આપણે વિદ્યુત રસાયણ વાળા પ્રકરણમાં વિદ્યુત રાસાયણિક કોષ કે જેને અહીંયા દર્શાવ્યો છે અને વિદ્યુત વિભાજન કોષ એના વિશે ચર્ચા કરી. હવે આજે આપણે આ કોષ પોટેન્શિયલ અને આ કોષ પોટેન્શિયલને લગતા કેટલાક શબ્દો સમજીશું અને આ કોષ પોટેન્શિયલ કેવી રીતે મપાય એના વિશેની થોડીક ચર્ચા કરીશું. તો જુઓ, પહેલા તો શબ્દ સમજો, કોષ પોટેન્શિયલ. આ કોષ પોટેન્શિયલ નો સંકેત છે મિત્રો E, પણ આપણે એને આવી રીતે E સેલ તરીકે દર્શાવીશું. હવે પહેલા તો શબ્દ યાદ રાખો, પોટેન્શિયલ. પોટેન્શિયલ નો સાદો અર્થ શું થશે? ક્ષમતા. મતલબ કે તમારામાં કાર્ય કરવાની કેટલી ક્ષમતા છે, અથવા તો આ કાર્ય કેટલા સમયમાં પૂરું કરવાની ક્ષમતા છે, સમયના આધારે કાર્ય કરવાની કેટલી ક્ષમતા છે, એ બધી વાતો જે છે એને આપણે કોની સાથે સરખાવીશું? પોટેન્શિયલ સાથે. શક્તિ. બરાબર? તો કોષ પોટેન્શિયલ એટલે કોષની ટોટલ શક્તિ, કે કોષ મહત્તમ કોષ જોડે કેટલી શક્તિ છે, જેને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ? વોલ્ટ. બરાબર? તો અહીંયા એકમ તરીકે આપણે વોલ્ટ એકમ આપીએ છીએ ને, તો અહીંયા આપણે હવે શબ્દો અમુક સમજવાના છે. કોષ પોટેન્શિયલ તો સમજો, કોષ પોટેન્શિયલ એટલે શું કહેશું? કોષની કાર્ય કરવાની ક્ષમતા, સાદી ભાષામાં. બીજું, કોષ પોટેન્શિયલના સંદર્ભમાં એક શબ્દ આપણે સમજીશું, રિડક્શન પોટેન્શિયલ. સાદા અર્થમાં શું કહેવાશે? રિડક્શન પોટેન્શિયલ એટલે રિડક્શન પામવાની ક્ષમતા, જેને આપણે E રિડક્શન કહીશું. અથવા તો પહેલા ચલો એક શબ્દ બીજો આપી દઉં, રિડક્શન પોટેન્શિયલ. ચલો એના આધારે લઈએ રિડક્શન પોટેન્શિયલ, તો એને આપણે શું કહીશું? E રિડક્શન. હવે સમજો, જ્યારે પણ કોઈ રેડોક્સ પ્રક્રિયા થતી હોય તો એક પદાર્થનું શું થાય? ઓક્સિડેશન થતું હોય તો એની સામેવાળા પદાર્થનું શું થાય? રિડક્શન. તો અહીંયા રિડક્શન પોટેન્શિયલ નો મતલબ છે રિડક્શન પામવાની ક્ષમતા, અને એવી જ રીતે ઓક્સિડેશન પોટેન્શિયલ નો મતલબ છે ઓક્સિડેશન પામવાની ક્ષમતા. તો જુઓ, વિદ્યુત ધ્રુવની અથવા તો અર્ધકોષની અન્ય વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાને રિડક્શન પોટેન્શિયલ કહે છે, જેને આપણે કોના વડે દર્શાવીશું? E રિડક્શન. બીજો શબ્દ છે ઓક્સિડેશન પોટેન્શિયલ. જેને આપણે કહેશું E ઓક્સિડેશન. તો સમજો, વિદ્યુત ધ્રુવ એટલે કે અર્ધકોષ. અર્ધકોષ કોને કહીએ છીએ? તો આ ઇલેક્ટ્રોલાઇટ અને આ વિદ્યુત ધ્રુવ એ બંનેને સંયુક્ત રીતે આપણે શું કહીએ છીએ? અર્ધકોષ કહીએ છીએ. હવે એક અર્ધકોષ અને બીજો અર્ધકોષ બંનેને આપણે એકબીજા સાથે જોડી દીધા છે, તો કોનું રિડક્શન થશે, કોનું ઓક્સિડેશન થશે? માન લો હું અહીંયા એમ કહી દઉં કે આ કોપર છે અને આ ઝિંક છે, તો કોપરનું રિડક્શન થશે, ઇલેક્ટ્રોન ક્યાં? ઝિંક થી કોપર બાજુ જશે. તો એમ કહેવાય કે કોપરની શું વધુ છે? રિડક્શન પામવાની ક્ષમતા વધુ છે. કોના કરતા? ઝિંક વિદ્યુત ધ્રુવ કરતા. એટલે વિદ્યુત ધ્રુવની અન્ય વિદ્યુત ધ્રુવની સાપેક્ષ, મતલબ આ વિદ્યુત ધ્રુવની અથવા અર્ધકોષની અન્ય અર્ધકોષની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા, તો વધુ તીવ્રતાથી કોણ ઇલેક્ટ્રોન મેળવે છે? તો કોપર મેળવી લેશે. ઝિંકને એને શું કરવું પડશે? ઇલેક્ટ્રોન
આપવા પડશે એને શું કહેવાય રિડક્શન પોટેન્શિયલ કહે છે જ્યારે ઓક્સિડેશન પોટેન્શિયલ તો એનાથી ઊંધું તો શું કહેશું વિદ્યુત ધ્રુવની અન્ય વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા ને શું કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ કહે છે ખબર પડી તો જો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ માપો તો રિડક્શન પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ માપો તો શું ઓક્સિડેશન પોટેન્શિયલ બીજું જેમ કે કોપરનું રિડક્શન પોટેન્શિયલ Zn કરતા વધુ છે એમ કહેવાશે જ્યારે Zn નો કયો પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ એ કોપર કરતા વધુ છે એમ કહેવાશે કે Zn ઝડપથી ઇલેક્ટ્રોન આપશે અને કોપર જે છે એ ઝડપથી ઇલેક્ટ્રોન મેળવશે ત્રીજો શબ્દ છે અર્ધકોષ પોટેન્શિયલ અથવા આ ત્રીજો શબ્દ ખાસ સમજજો અર્ધકોષ પોટેન્શિયલ અથવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અર્ધકોષ પોટેન્શિયલ અથવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા રેડોક્સ યુગ્મ પોટેન્શિયલ ધ્યાન રાખો કેટલા શબ્દો થયા એક અર્ધકોષ પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને રેડોક્સ યુગ્મ પોટેન્શિયલ તો જો અર્ધકોષ કોને કહે છે તો આ દ્રાવણ અને વિદ્યુત ધ્રુવ એ બંનેને સંયુક્તપણે શું કહેવાય અર્ધકોષ કહેવાય તો શું કહી દેશું ઇલેક્ટ્રોલાઇટ અને તેમાં ડૂબાડેલા ઇલેક્ટ્રોડ અથવા તો વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે જે ઉપર મુજબ બે પ્રકારે હોય છે બરાબર એટલે અર્ધકોષ પોટેન્શિયલ અથવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા રેડોક્સ યુગ્મ પોટેન્શિયલ કોને કહેશું તો ઇલેક્ટ્રોલાઇટ અને તેમાં ડૂબાડેલા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે મતલબ આનો દ્રાવણનો પોટેન્શિયલ તફાવત અને આનો પોટેન્શિયલ તફાવત એ બંનેના તફાવતને શું કહેવાય તો એ બંનેના તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય હવે આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેટલા પ્રકારના હશે તો બે પ્રકારના હશે એક રિડક્શન પોટેન્શિયલ અને બીજો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે અહીંયા હું લખી નાખું છું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને બે રીતે રજૂ કરી શકાય નંબર 1 રિડક્શન પોટેન્શિયલ અને નંબર 2 ઓક્સિડેશન પોટેન્શિયલ પણ ખાસ નોંધ યાદ રાખશું આઈયુપીએસસી અનુસાર વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલને જ તેનો પોટેન્શિયલ કહે છે શબ્દ સમજો આઈયુપીએસસી અનુસાર વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલને પોટેન્શિયલ કહે છે હવે સમજો મારે કોઈ કોષનું વોલ્ટેજ માપવું છે અથવા તો ક્ષમતા માપવી છે તો હું બે રીતે માપી શકું છું એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિના આધારે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના આધારે અર્ધકોષની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જે છે
એના આધારે પોટેન્શિયલ માપો તો શું કહેવાય? રિડક્શન પોટેન્શિયલ. અને અર્ધકોષની ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ જે છે એના આધારે પોટેન્શિયલ માપો તો શું કહેવાશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. પણ આ બંને પોટેન્શિયલની ગણતરી કરવાની જરૂર નથી અને કોમ્પ્લિકેટેડ ગૂંચવાડો ઉભો થાય. હું માની લો રિડક્શન પોટેન્શિયલ ગણતો હોઉં તો બીજો કોઈ વ્યક્તિ ઓક્સિડેશન પોટેન્શિયલ કરીને ગણતરી કરતો હોય તો આઈયુપીએસ એવું નક્કી કર્યું છે કે જ્યારે પણ આપણે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ માપવો હોય, અર્ધકોષનો પોટેન્શિયલ માપવો હોય તો એને કયા સંદર્ભમાં રજૂ કરીશું? આપણે રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં રજૂ કરીશું. એટલે તમને અર્ધકોષ પોટેન્શિયલ અથવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એવું કે બુકમાં એવું વાક્ય લખેલું હોય કે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ, તો તમારે સમજી લેવાનું કે કયા પોટેન્શિયલની વાત કરે છે? રિડક્શન પોટેન્શિયલની જ વાત કરે છે. આઈપીએસ એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે રિડક્શન પોટેન્શિયલને જ શું કહી દઈશું? એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહી દઈશું. બરાબર? તો હવે રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ, અર્ધકોષ પોટેન્શિયલ. હવે સમજો આ બધા પોટેન્શિયલ નું માપન કરવું હોય, દાખલા તરીકે મેં કીધું કે મેં એક આવો કોષ બનાવ્યો છે. આવા કોષને કહેવાય મિત્રો ડેનિયલ કોષ. શું કહેવાય? આ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો. એટલે આજે વિદ્યુત રાસાયણિક કોષ છે એને ડેનિયલ કોષ પણ કહેવાય અને ગેલ્વેનિક કોષ પણ કહેવાય. જેમ કે Zn અને Cu વાળા કોષ હોય એને શું કહેવાશે? ડેનિયલ કોષ. ડેનિયલ કોષ શું છે? તો એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે. યાદ રાખજો, પર્ટિક્યુલર Zn અને Cu વાળા કોષને જ આપણે શું કહેશું? ડેનિયલ કોષ. પણ માન લો કે અહીંયા આગળ Ag મૂકી દીધું Cu ની જગ્યાએ તો પછી એ ડેનિયલ કોષ નથી. હા, એ વિદ્યુત રાસાયણિક કોષ છે, બીજા શબ્દોમાં કહીએ તો ગેલ્વેનિક કોષ છે, પણ ડેનિયલ કોષ નથી. ખબર પડી? એટલે શબ્દો ત્રણ છે, શબ્દો બે છે સમજો. એક તો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત રાસાયણિક કોષને બીજું શું કહેવાય? ગેલ્વેનિક કોષ કહેવાય. હવે આ ગેલ્વેનિક કોષમાં જો પર્ટિક્યુલર Zn અને Cu ના વિદ્યુત ધ્રુવો હોય તો એને પાછું શું કહેવાય? ડેનિયલ કોષ કહેવાય. ખબર પડી? તો એવી રીતે એ ધ્યાન રાખજો. હવે મારું જે ઉદાહરણ હતું એ કે માની લો કે મારે ડેનિયલ કોષ મેં બનાવ્યો પણ હું અહીંયા કને ડેનિયલ કોષનો વોલ્ટેજ માપું છું અને મને કંઈક વોલ્ટેજ મળે છે. બીજો કોઈક ડેનિયલ કોષ બનાવે છે મારા સિવાય, બીજો કોઈક વ્યક્તિ બીજી કોઈક પ્રયોગશાળામાં, તો એને વોલ્ટેજ મળે છે તો કંઈક જુદા મળે છે. કેમ? કારણ કે હું અહીંયા 1 મોલરનું દ્રાવણ લઉં છું તો પેલો ત્યાં આગળ 1.5 મોલરનું દ્રાવણ લેશે. હું અહીંયા તાપમાન 30 ડિગ્રી રાખું છું તો પેલો ત્યાં તાપમાન 25 ડિગ્રી રાખે છે. તો એટલે જુદા જુદા વેલ્યુ ના મળે એટલા માટે દરેક કોષને પ્રમાણિત સ્થિતિ નક્કી કરવી જરૂરી છે. દરેક કોષની પ્રમાણિત સ્થિતિ નક્કી કરવી જરૂરી છે. તો પ્રમાણિત કોષ કોને કહેવાય સમજજો. ચોથો શબ્દ છે પ્રમાણિત કોષ. મતલબ કે મારે જ્યારે પ્રયોગશાળામાં પ્રયોગ કરવો છે તો અમુક પરિસ્થિતિ હું ચોક્કસ રાખીશ અને ચોક્કસ પરિસ્થિતિ હેઠળ હું કોષની રચના કરીશ તો એ કોષ જે છે એ પ્રમાણિત કોષ બનશે. હવે ચોક્કસ પરિસ્થિતિ કઈ તો ધ્યાન રાખજો. કોષના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, કોષ સાથે વાયુ સંકળાયેલ હોય તો તેનું દબાણ 1 બાર હોય, કોષનું તાપમાન 298 કેલ્વિન હોય તો તેવા કોષને પ્રમાણિત કોષ કહે છે. એવા કોષને શું કહેવાય? પ્રમાણિત કોષ. અને પાંચમો શબ્દ પ્રમાણિત કોષ પોટેન્શિયલ, જેને આપણે કહી દઈશું E ડિગ્રી સેલ. પ્રમાણિત માટે શું કહી દઈશું? ડિગ્રી રાખીશું. તો સ્વાભાવિક છે જે કોષ પ્રમાણિત હોય એના પોટેન્શિયલને શું કહેવાય?
बराबर। तो प्रमाणित कोषना पोटेंशियल ने प्रमाणित कोष पोटेंशियल कहे छे। तो अहिया रिडक्शन पहला अर्धकोष पोटेंशियल समझो, मतलब आ अर्धा कोषनो पोटेंशियल छे। जेम के आ द्रावण અને આ વિદ્યુત ધ્રુવ એ બંનેના પોટેન્શિયલનો તફાવત એને શું કહેશું? અર્ધકોષ પોટેન્શિયલ અથવા તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ। હવે આ અર્ધકોષ પોટેન્શિયલ બે પ્રકારના હોય, ઇલેક્ટ્રોન મેળવવાના આધારે રિડક્શન પોટેન્શિયલ, ઇલેક્ટ્રોન ગુમાવવાના આધારે ઓક્સિડેશન પોટેન્શિયલ। પણ જો હવે તમે ચોક્કસ પરિસ્થિતિ હેઠળ કોષ બનાવો છો, मतलब કે દ્રાવણની સાંદ્રતા કેટલી રાખો છો? 1 મોલર દ્રાવણ જોડે કોઈ વાયુ સંકળાયેલો હોય તો એનું દબાણ 1 બાર હોય અને તાપમાન કેટલું હોય? 298 કેલ્વિન હોય, તો તેવા કોષને શું કહેવાય? પ્રમાણિત કોષ કહેવાય। અને પ્રમાણિત કોષનો જે પોટેન્શિયલ માપશો એને કોષ પોટેન્શિયલ કહેશું। જેમ કે સમજો હું અહીંયા લખી દઉં છું E ડિગ્રી રિડક્શન, તો આ અર્ધકોષ પોટેન્શિયલ થયો, પણ એને શું કહેવાશે? હવે प्रमाणित रिडक्शन पोटेंशियल कहेवाशे अथवा तो प्रमाणित अर्धकोष पोटेंशियल कहेवाशे। आ शुं थई गयुं? प्रमाणित ऑक्सिडेशन पोटेंशियल कहेवाशे। बराबर। એટલે પ્રમાણિતનો મતલબ એવું યાદ રાખજો કે તાપમાનને બધું આપણે કેવું કરીશું? પ્રમાણિત કરીશું, એટલે નક્કી કરીશું। તો 5। હવે છઠ્ઠો શબ્દ સમજીએ। આ બધા શબ્દો સમજી લેજો। હું છે ને બુકની અંદર આ બધું આડું અવળું છે, પણ હું તમને પહેલા જરૂરી શબ્દો પહેલા કહી દઉં છું કે જેથી તમને વિષયની ટર્મિનોલોજી શું છે ખબર પડે, અને પછી તમે દાખલાને બધું ગણશો તો તમને કેવું એકદમ ઈઝી પડશે। કારણ કે પછીથી શું થશે? તમે રકમને સમજી શકશો, આ ભાષા સમજશો તો। ચલો હવે છઠ્ઠો શબ્દ कोष पोटेंशियल, तो शू कहेशू? ई सेल। तो समझो अर्धकोष पोटेंशियल शू हतो? तो आ बंनेना पोटेंशियलनो तफावत। ज्यारे कोष पोटेंशियल शू हशे? आ बंनेना पोटेंशियलनो तफावत, मतलब आनो ने आनो, એટલે કે એનોડ અને કેથોડ। एनोड અને કેથોડ વિદ્યુત ધ્રુવ ના પોટેન્શિયલ અથવા તો શું કહેશું? અર્ધકોષ પોટેન્શિયલ ના તફાવતને કોષ પોટેન્શિયલ કહે છે। ध्यान रखो, आने नाने मारे क्या हुआ? तो प्रमाणित कोष पोटेंशियल, तो शू कहेवाय? ई डिग्री सेल कहेवाय। मतलब कि आ बंने कोष केवा छे? प्रमाणित स्थितिमां छे, અને એમના પોટેન્શિયલનો તફાવત લઉં તો એને શું કહેવાશે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાશે। તો સમજો કોષ પોટેન્શિયલ શું થયું? તો આ બંને અર્ધકોષના પોટેન્શિયલનો તફાવત। વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય? તો આ ઇલેક્ટ્રોલાઇટ અને વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનો તફાવત। ખબર પડી ને? હવે સાતમો શબ્દ EMF, ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ। એને શું કહેશું? EMF, અથવા એને ગુજરાતીમાં શું કહેશું? વિદ્યુત ચાલક બળ। EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો શું કહી દેશું? વિદ્યુત ચાલક બળ। તો હવે જુઓ વિદ્યુત ચાલક બળ કોને કહેવાય? તો જ્યારે કોષમાંથી પ્રવાહ ખેંચવામાં આવતો ન હોય ત્યારે
કોષના પોટેન્શિયલને તેનો ઈએમએફ કહે છે. જેનો એકમ વોલ્ટ છે. સમજો, દાખલા તરીકે તમારા મોબાઈલની બેટરી કામ કરી રહી છે અત્યારે, મતલબ એ બેટરી ક્યાં છે? મોબાઈલમાં છે, એટલે બેટરી ડિસ્ચાર્જ થશે. તમે જ્યારે બજારમાંથી મોબાઈલની બેટરી લાવો છો તો એની ઉપર લખેલું છે કે 5 વોલ્ટની બેટરી છે. તો બજારમાં પેકિંગ કરેલું છે અને એની ક્ષમતા લખેલી છે કેટલી? 5 વોલ્ટ. તો એ શું છે? એનું ઈએમએફ. પણ હવે જ્યારે બેટરી તમે શેમાં નાખી દીધી? ફોનમાં નાખી દીધી. બેટરી કામ કરવાની ચાલુ જ છે. હવે ચાલુ બેટરી જ્યારે કામ કરતી હશે તમે એના વોલ્ટેજ માપશો તો કમ્પ્લીટ 5 નહીં મળે. કેમ કે અહીંયા વપરાવાનું ચાલુ છે ને, એટલે એની ક્ષમતા શું થાય છે? અડધી થોડી શું થાય છે? વપરાય છે. તો અહીંયા બેટરી ઉપર જે વોલ્ટેજ લખેલા આવે છે જ્યારે બેટરી કામ કરતી નથી એ વોલ્ટેજ લખેલા આવે છે. તો એ કેટલા? માની લો 5 વોલ્ટ હોય તો 5 વોલ્ટ એ શું થયું? આનું ઈએમએફ થયું. ખબર પડી? તો આવી રીતે ઈએમએફ કોને કહેશું? તો જ્યારે કોષમાંથી પ્રવાહ ખેંચવામાં ના આવતો હોય ત્યારે કોષના પોટેન્શિયલને શું કહે છે? ઈએમએફ કહે છે. તો આટલા શબ્દો આપણે ખાસ ધ્યાન રાખવાના છે. હવે આ કોષ પોટેન્શિયલ સેલ અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ શું કહી દેશું? તો ઈ ડિગ્રી સેલ કહી દેશું. ખબર પડી ને? કોષ પોટેન્શિયલની વ્યાખ્યા આપી. કોષ પોટેન્શિયલની વ્યાખ્યા આપવા માટે આપણા બીજા બધા શબ્દો ખાસ કરીને સમજવાના હતા. તો હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેવી રીતે માપીશું? તો એ આપણે સમજીએ. ધ્યાન રાખજો. હવે આપણે શું કરીશું? પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું માપન. મતલબ ઈ ડિગ્રી સેલ નું માપન કેવી રીતે થાય? તો અહીંયા ધ્યાન રાખો, મેં આ વિદ્યુત રાસાયણિક કોષ મૂકી દીધો છે. એક પરંપરા આપણે સ્વીકારી લઈશું કે જે જમણી બાજુનો કોષ છે એ કોના તરીકે હશે? એનોડ. અથવા તો જે એનોડ તરીકે કોષ વર્તતો હશે એને આપણે કઈ બાજુ મૂકીશું? જમણી બાજુ મૂકીશું. અને જે કેથોડ તરીકે જે કોષ વર્તતો હશે એને આપણે કઈ બાજુ? સોરી હો, આ ડાબી બાજુ. મારી બાજુ આ ડાબા જમણા બહુ લોચા વાગે. તો જો આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. જમણી બાજુ જે છે એને શું કહી દઈશું? કેથોડ. અને જે ડાબી બાજુ જે છે એને શું કહેશું? એનોડ. તો આપણે શું લખીએ? એક પ્રણાલિકા અનુસાર એનોડ તરીકે વર્તતા વિદ્યુત ધ્રુવ અથવા તો અર્ધકોષ ને ડાબી બાજુ જ્યારે કેથોડ તરીકે વર્તતા અર્ધકોષ ને જમણી બાજુ મૂકીને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મપાય છે. એનોડ તરીકે વર્તતા કોષને ડાબી બાજુ અને કેથોડ તરીકે વર્તતા કોષને જમણી બાજુ મૂકીને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મપાય છે. આમ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઈ ડિગ્રી સેલ બરાબર ઈ ડિગ્રી કઈ બાજુનું જોવાનું? તો પહેલા જમણી બાજુ માઇનસ ડાબી બાજુ કરવાનું. એટલે જમણી બાજુનું શું કહી દઉં છું? રાઈટ સાઈડ. અને ઈ ડિગ્રી શું કહી દઉં છું? લેફ્ટ સાઈડ. દાખલા તરીકે સમજો. દાખલા તરીકે
ડેનિયલ કોષમાં Zn અને Cu વિદ્યુત ધ્રુવ ના પોટેન્શિયલ નીચે મુજબ છે ના પ્રમાણિત પોટેન્શિયલ એવું લખું છું. પ્રમાણિત પોટેન્શિયલ નીચે મુજબ છે E ડિગ્રી Zn + 2 Zn બરાબર, મને મોટે મૂલ્ય યાદ નથી એટલે ખાલી આવું લખું છે. એને આપણે કઈ રીતે દર્શાવશું? અને E ડિગ્રી Cu + 2 / Cu. માની લો કે હા યસ આ છે 0.76 વોલ્ટ. ચલો આ મને વેલ્યુ યાદ આવી, -0.76 વોલ્ટ છે. અને E ડિગ્રી Cu + 2 / Cu બરાબર +0.34 વોલ્ટ છે. બરાબર, તો ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેવી રીતે લખાય? તો E ડિગ્રી, હવે ધ્યાન રાખજો, Zn + 2 / Zn અને Cu + 2 / Cu. જો ધ્યાન રાખજો, અમે રિડક્શન પોટેન્શિયલ લખ્યા. કેવી રીતે લખાય? તો Zn + 2 નું Zn માં રિડક્શન એટલે શું લખ્યું કહેવાય? રિડક્શન પોટેન્શિયલ. Cu + 2 નું Cu માં રિડક્શન એટલે એ પણ શું લખ્યું કહેવાય? રિડક્શન પોટેન્શિયલ. તો E ડિગ્રી એટલે શું કહી દેશું? ER - EL. હવે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થાય. સ્વાભાવિક છે, રિડક્શન પોટેન્શિયલ એટલે શું? રિડક્શન પામવાની ક્ષમતા. તો મૂલ્યો ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે આમાં રિડક્શન કોનું થશે અને ઓક્સિડેશન કોનું થશે. તો જો આનું કેટલું છે? -0.76 છે અને આનું કેટલું છે? +0.34. તો therefore E ડિગ્રી સેલ બરાબર રાઈટ સાઈડ કયો મૂકવો પડશે હવે? તો જમણી બાજુ જેનું ડાબી બાજુ કોનું, જમણી બાજુ કોને મૂકવો પડશે? તો જેનું રિડક્શન થાય છે એને આપણે કઈ બાજુ મૂકીશું? જમણી બાજુ મૂકીશું. તો મૂલ્યો જુઓ, આ છે -76 અને આ છે 0.34. તો કોણ રિડક્શન? આ રિડક્શન થશે. તો E ડિગ્રી Cu + 2 / Cu અને -E ડિગ્રી Zn + 2 / Zn. હું આ રીતે મૂકીશ અને વેલ્યુ મૂકીશ. જેમ કે E ડિગ્રી Cu + 2 / Cu તો કેટલા થશે? 0.34 અને માઈનસ અને આ પાછું કેટલા છે? તો -0.76 અને બંનેનો સરવાળો કરીશ તો મને મળશે +1.1 વોલ્ટ. એ શું મળશે? ડેનિયલ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ. ખબર વાત કેમ પ્લસ આવ્યું? કારણ કે માઈનસ માઈનસ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. તો આવી રીતે જમણી બાજુના અર્ધકોષ પોટેન્શિયલ માંથી આપેલું મૂલ્ય હશે, એમાંથી ડાબી બાજુના અર્ધકોષ પોટેન્શિયલ નું આપેલું મૂલ્ય બાદ કરીએ તો આપણને શું મળશે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ E ડિગ્રી સેલ મળશે. બરાબર, તો હવે E ડિગ્રી સેલ નું માપન કઈ રીતે કર્યું એ આપણે જોયું. તો અહીંયા કેટલી વસ્તુની આપણે ચર્ચા કરી? તો હું ફરીથી તમને કહી દઉં છું કે આપણી જે ચર્ચા જે છે એ કયા કયા શબ્દો આપણે ચર્ચાના આધારે જોયા. તમે બધું ઉતાર લીધું હો? એક વખત આપણે જોઈ લઈએ કે શું શું ભણ્યા, એટલે તમે આ યાદ રાખો. ચલો પહેલા ક્રમ કદાચ બદલાઈ શકે, જેમ કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, અથવા તો બીજો શબ્દ કયો હતો? અર્ધકોષ પોટેન્શિયલ, અથવા તો ત્રીજો શબ્દ કયો હતો? રેડોક્સ યુગ્મ પોટેન્શિયલ. કોને કહેવાય? તો ઇલેક્ટ્રોલાઇટ નો પોટેન્શિયલ
અને ઇલેક્ટ્રોડનું પોટેન્શિયલ એ બંને વચ્ચેનો તફાવત. વિદ્યુતનું પોટેન્શિયલ કેટલા પ્રકારના હોય? તો બે પ્રકારના હોય. એક તો રિડક્શન પોટેન્શિયલ, જેને આપણે શું કહી દેશું? ઈ રિડક્શન. અને પછી કયો હોય? ઓક્સિડેશન પોટેન્શિયલ, જેને આપણે શું કહી દેશું? ઈ ઓક્સિડેશન. યાદ રાખો, હંમેશા ઈ રિડક્શન કરતા ઈ ઓક્સિડેશન ની વેલ્યુ કેવી હોય? વિરુદ્ધ હોય. મતલબ ઈ રિડક્શન પ્લસ છે તો ઈ ઓક્સિડેશન કેવો છે? માઇનસ છે. પછી ચોથા નંબરમાં કયો શબ્દ ભણ્યા? તો કોસ પોટેન્શિયલ એટલે કે ઈ સેલ. તો કોસ પોટેન્શિયલ કોને કહેવાય? તો બે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનો તફાવત, એને શું કહેશું? કોસ પોટેન્શિયલ. પછી પાંચમો શબ્દ યાદ રાખો, પ્રમાણિત કોસ પોટેન્શિયલ, જેને શું કહેશું આપણે? ઈ ડિગ્રી સેલ. તો પ્રમાણિત કોષ કોને કહેશું? એનો પોટેન્શિયલ, એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો પ્રમાણિત કોષ કોનું? તો દ્રાવણની સાંદ્રતા કેટલી? 1 મોલર. માની લો કે હાઇડ્રોજન કે કોઈ વાયુ સંકળાયેલો હોય, એ પ્રક્રિયા કરતો હોય તો વાયુનું દબાણ કેટલું? 1 બાર. અને તાપમાન કેટલું? 298 કેલ્વિન હોય. તો એવા કોષને શું કહેવાય? પ્રમાણિત કોષ કહેવાય. અને આ કોષનું જે પોટેન્શિયલ માપીએ એને શું કહેવાય? પ્રમાણિત કોષ પોટેન્શિયલ શું કહેવાય? ઈ ડિગ્રી સેલ કહેવાય. અને આ સાતમું, ઈ ડિગ્રી સેલ બરાબર ઈ ડિગ્રી રાઈટ માઇનસ ઈ ડિગ્રી લેફ્ટ. અથવા તો શું કહી શકીએ? તો ઈ ડિગ્રી સેલ બરાબર ઈ ડિગ્રી રિડક્શન કેથોડ, मतलब कैथोड નું રિડક્શન પોટેન્શિયલ માઈનસ ઈ ડિગ્રી રિડક્શન એનોડ. એનોડ નો રિડક્શન પોટેન્શિયલ થઈ શકે. તો આ સૂત્રો યાદ રાખવાના. આપણે આ સૂત્રના આધારે પછી શું કેટલાક દાખલા ગણીશું.